ડીસામાં આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં અક્ષય તૃતીયા મહોત્સવનો પ્રારંભ। ડીસામાં તેરાપંથ જૈન ધર્મના 11મા ધર્માચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની નિશ્રામાં વર્ષિતપ પારણા મહોત્સવનો પ્રારંભ થયો છે। આ મહોત્સવ 4 દિવસ સુધી ચાલુ રહેશે। આચાર્યશ્રીએ મંગળવારે જલારામ મંદિરથી આ સામૈયા સાથે ડીસામાં પ્રવેશ કર્યો હતો। મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ અને પ્રવચન યોજાયા હતા। ડીસામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ મહોત્સવમાં આચાર્ય દરરોજ સવારે 9 કલાકે પ્રવચન આપશે। ડીસામાં તેરાપંથી પરિવારના 15 સહિત કુલ 440 તપસ્વી છેલ્લા 13 માસ અને 10 દિવસથી કઠોર વર્ષી તપ કરી રહ્યા છે। આ તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે પારણા કરશે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી અને પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર હાજરી આપશે। આચાર્ય મહાશ્રમણજીએ નેપાળ, ભૂટાન અને ભારતના 23 રાજ્યોમાં અહિંસા યાત્રા કરી છે। તેમણે 20,000 કિલોમીટરનો પ્રવાસ કરી સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિનો સંદેશ ફેલાવ્યો છે। આ કાર્યક્રમમાં સાધ્વી સંચિત પ્રજ્ઞાજી, સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।